સાણંદમાં દિન પ્રતિદિન ગટર સમસ્યાઓ વધી રહી છે। સાણંદ શહેરની હરિઓમ સોસાયટીમાં નરકાગાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ઘરે ઘરે ઉભરાઈ રહ્યા છે ગટરના પાણી। ત્યારે ગટરની ગંદકીને કારણે લોકોમાં અત્યારે રોગચાળો ફેલાઈ રહ્યો છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। નગરપાલિકાના કર્મચારીઓ ઘોર નિંદ્રામાં લાગી રહ્યા છે કે આંખ આડા કાન કરી રહ્યા છે કે જેમને કામ કરવામાં કોઈ જોર આવતું હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। તો નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટરને મીડિયાકર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે। તો લોકોની ગટર સમસ્યાઓનું સમાધાન ક્યારે થશે? જણાવવા માંગુ છું કે તમે ભાજપના વોટ લેવા આવો છો તો અમારી સમસ્યા કેમ નથી કરતા? બરાબર, કોઈ નથી કઈ કરવા આવતા। અમારી ગટરની સમસ્યા કોઈ કાંઈ કરતું નથી। હું એમ કહેવા માંગુ છું કે આટલો કેસ સોલ્વ કરો। અમે પરમ દિવસે ચીફ ઓફિસરને ફોન કર્યો, તેમને મને એમ કીધું કે તમારે ત્યાં કોઈ સમસ્યા થાય નહીં। તો મેં એમ કીધું કે ગટરના ભૂંગરા બંધ કરાવી દો સાહેબ, તો એનું સોલ્વ થઈ જશે। અમારે ગટર જોઈતી નથી અને હવે પછી પાણી વેરો કે કોઈ વેરો લેવામાં આવશે નહીં। હજે જો નાના છોકરા આટલી બધી સોસાયટીમાં છે, બરોબર છે, પડશે માંદા પડશે તો કે નગરપાલિકા વાળા જવાબદારી લેશે? અને ના લેતી હોય તો આ સોસાયટીમાં ગમે તેમ પાણી કાઢવા આવે, નકા વેરો કે કાંઈ ઉઘરાવા આવે નહીં અને ગમે તેમ કરી અને અહીંયા ઓલા કરી અને વોટ માટે તો હંમેશા કે કોઈ બાકી આવતા નહીં, બરોબર। જો આજ પછી જો વોટ લેવા કોઈ અહીંયા આયા તો પછી અહીંયાથી ધીકે અને લાકડી ઉડશે, એટલું યાદ રાખી દેવાની તમારે, બરોબર છે? કોઈ વોટ હવે આપણે બધું સમજી ગયું છે, કારણ કે માણસને અત્યારે રહેવા માટે કેટલું આમ ઘરમાં બેસી રહેવું પડે છે। તો શું માણસ તમે અત્યારે તમારા આટલી પોઝિશન હોય તો તમે ઘરમાં બેસી રહેશો? તમારા ઘરે આ પાણી નાખવા અમે આવીએ તો તમે અમારા માટે શું કરશો? બરોબર છે? તો આજે કાં તો આ સમાસન કરે અને નકા હમણાં પાણી ભરી અને કાલે સોમવારે મંગળવારે પાણી બધું નગરપાલિકામાં આવશે। બોલો તમારે શું જે કરવું હોય આ જોઈ અને વિચારી અને પછી તમે અહીંયા આવજો। તે પહેલા આવતા નહીં અહીંયા કરે, બરોબર છે? અને આ બધી ગટરો ઉભરાઈ દીજો, બધી આ ગટરો સાફ થઈ જવી જોઈએ।